વિકાસશીલ ગુજરાતના દાવાના ભાવનગરમાં ધજાગરા ઉડ્યા છે। ભાવનગર જિલ્લામાં મોતનો મલાજો પણ ન ઝડપાયો। ભાલના માઢિયા ગામે સ્મશાન યાત્રામાં લોકો આ પ્રકારે જવા મજબૂર છે। પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા। પાણીમાંથી સ્મશાન યાત્રા લઈ જતા વિડીયો વાયરલ થયો છે, જ્યારે ડાકુઓ ઘૂંટણ ડૂબ પાણીમાં સ્વજનની સ્મશાન યાત્રા કાઢવા મજબૂર છે। 3 દિવસથી ભાલ પંથકના ગામોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ભાલ પંથકના ગામો બેટમાં ફેરવાતા લોકોનું જે જીવવું છે તે જીવવું પણ મુશ્કેલ બન્યું છે। આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં અંતિમ યાત્રા માટે જે ડાકુઓ છે તે કેડસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી પાર્થ, આ અતિ જે વિકાસશીલ ગુજરાતના દાવા પોકાર કરતી ઘટના સામે આવી છે, હજુ પણ કયા વિસ્તારમાં પાણી આ પ્રકારે ભરાયેલા જોવા મળ્યા છે? એ જણાવી દઉં, જે પ્રમાણે માનવ સર્જિત પૂર આવ્યું છે, ભાવનગર જિલ્લાનો ભાલ પંથક છે તે બેટમાં ફેરવાઈ ગયો છે। તેના કારણે આ જે માઢિયા ગામ આવેલું છે કે તેના તમસાન અને ગામની અંદર ગોઠણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। જો કે આ પરિસ્થિતિ ત્રીજા દિવસ બાદ પણ જોવા મળી રહી છે, પરંતુ એક હૃદયદ્રવ્ય કિસ્સો જે આ બનાવના સામે આવ્યા છે, જેમાં એક જે અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં ખીમજીભાઈ સોલંકી નામના વ્યક્તિ છે કે તેમનું કુદરતી મૃત્યુ થયું હતું અને ત્યારબાદ તેમની અંતિમ યાત્રા જે કાઢવામાં આવી હતી તે ગોઠણ સુધીના પાણીની અંદરથી પસાર થઈ રહ્યા હતા। તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે જ્યારે આ દ્રશ્યો ઉપરથી ચોક્કસથી કહી શકાય કે જ્યારે જીવન જીવીએ ત્યારે તો દુઃખી હોઈએ છીએ, પરંતુ મૃત્યુ બાદ પણ મોતનો જનાજો છે, જલાજો છે તે જળવાઈ શકતો નથી। તે પ્રકારના આજે કરુણ દ્રશ્યો માઢિયા ગામથી સામે આવે છે। જો કે જો હજી પણ ભાલ પંથકના ગામોની વાત કરવામાં આવે તો પાળિયા, દેવળિયા, માઢિયા, તનેસ, નર્મદ સહિતના જે ગ્રામ્ય પંથકો છે કે જ્યાં 3 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। જો કે ભાવનગરના કલેક્ટર અને સાંસદ દ્વારા ગઈકાલે જ આ ગામોની મુલાકાત લેવામાં આવી હતી અને આ જે માનવ સર્જિત પૂર આવ્યું છે તેના પાણીનો નિકાલ કરવા માટે આ ગ્રામ લોકોને આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી પરિસ્થિતિ એની એ જ જોવા મળી રહી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરમાં મોતનો મલાજો પણ નથી જળવાયો। ત્રીજા દિવસ બાદ પણ આ જ પ્રકારની જે સ્થિતિ છે તે સામે આવી છે। માનવ સર્જિત પૂર, કારણ કે જે મીઠાના આડેધડ અગરો બનાવી દેવામાં આવ્યા છે, જેને લઈ પાણી છે તે ભાલ પંથકમાં ફરી વળતા હોય છે। અનેક ગામ જે બેટમાં ફેરવાયા છે, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। લોકોના આખા ઘર આ વરસાદી પાણીમાં ડૂબ્યા છે, ત્યારે આ પ્રકારે પાણીમાંથી સ્વજનો અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા છે। ડાકુઓ પોતાના સ્વજનની કેડસમા પાણીમાં અંતિમ યાત્રા લઈ જતા હોય તે પ્રકારના દ્રશ્યો દર વર્ષે ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જે હોય છે તે સર્જાતા હોય છે। ત્યારે ફરી એક વખત હજુ તો આ ચોમાસાની શરૂઆત અને તે જ દરમિયાન માઢિયા ગામમાંથી આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। વરસાદે ચોક્કસપણે વિરામ લીધો છે, પરંતુ જે વરસાદની શરૂઆતથી જ જે ભાલ પંથક છે તે સમગ્ર બેટમાં ફેરવાયો છે। મીઠાના અગરો ધોવાયા છે અને આડેધડ જે અગરો ઊભા કરી દેવામાં આવ્યા છે, જેને લઈ માનવ સર્જિત જે પૂર છે તે આવ્યું હતું અને આ સમગ્ર મામલે કલેક્ટર સાથે સાંસદે બેઠક પણ યોજી હતી, પરંતુ બેઠક બાદ પણ હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને આ જ પ્રકારે ગામો હજુ પણ બેટમાં ફેરવાયેલા છે।